અમદાવાદ અને ગાંધીનગરમાં સ્ટ્રીટ મોનિટરિંગની ટીમે હુક્કા બાર પર દરોડા પાડ્યા. સ્ટ્રીટ મોનિટરિંગ સેલની ટીમે અલગ અલગ 6 ટીમો બનાવી અમદાવાદના એલિસ બ્રિજ, થલતીજ, સિંધુ ભવન, ભાડજ, જુંડાલ સહિતના વિસ્તારમાં આવેલા કેફેમાં ચેકિંગ કર્યું, જ્યાં ગેરકાયદે નશાકારક હુક્કાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તકે ઇન્ચાર્જ ડીજીપી રાવે કહ્યું કે યુવા પેઢીને નશાથી દૂર રાખી એ પોલીસની પ્રાથમિકતા છે. હુક્કા બારના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યભરમાં આવા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. વાલીઓને પણ અપીલ છે કે તેઓ પોતાના બાળકોને પ્રવૃત્તિ પર ધ્યાન આપે અને અપીલ કરી છે. મોનિટરિંગ સેલની ટીમે અલગ અલગ 6 ટીમો બનાવી અમદાવાદના એલિસ બ્રિજ, થલતીજ, સિંધુ ભવન, ભાડજ, જુંડાલ સહિતના વિસ્તારમાં આવેલા કેફેમાં ચેકિંગ કર્યું, જ્યાં ગેરકાયદે નશાકારક હુક્કાનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તકે ઇન્ચાર્જ ડીજીપી રાવે કહ્યું કે યુવા પેઢીને નશાથી દૂર રાખી એ પોલીસની પ્રાથમિકતા છે. હુક્કા બારના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યભરમાં આવા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. વાલીઓને પણ અપીલ છે કે તેઓ પોતાના બાળકોને પ્રવૃત્તિ પર ધ્યાન આપે અને અપીલ કરી છે.